કેમ છો બાલ મિત્રો? આપણે આ 32 પૂતળીની વાર્તા સાંભળીએ છીએ ને. આજે બીજી પૂતળી એટલે કે ચિત્રલેખાની વાર્તા સાંભળવાની છે. બીજે દિવસે સરસ મજાના તૈયાર થઈને સિંહાસન ઉપર બેસવા માટે જેવા રાજા ભોજ પોતાનો જમણો પગ ઊંચો કરે છે ને, ત્યાં તો બીજી પૂતળી ચિત્રલેખા પ્રગટ થઈ સિંહાસનમાંથી અને કહે છે, સાંભળો રાજન, તમે જો રાજા વિક્રમાદિત્ય જેવા બળવાન અને શૂરવીર હોવ તો જ અહીંયા બેસી શકશો. રાજા ભોજ કે આજે ફરી વિક્રમાદિત્યની એક વાર્તા સાંભળવાની થશે. ચિત્રલેખા કહે તો સાંભળો રાજન, એક વખત રાજા વિક્રમાદિત્યને તપ કરવાનું મન થયું. એટલે રાજા વિક્રમાદિત્ય પોતાનું આખું રાજ્ય શાસન પોતાના ભાઈ ભરથરીને એટલે કે ભર્તુહરીને સોંપીને ગયા. રાજા વિક્રમાદિત્ય તપ કરતા હતા ને તપ કરતા કરતા એમનો તપ પૂરો થવાનો સમય આવ્યો અને એવામાં અહીંયા રાજ્યમાં જ્યાં રાજા ભર્તુહરી રાજ કરતા હતા ને, ત્યાં એક બનાવ બન્યો. એક બીજો સાધુ એ રાજા ભર્તુહરીના રાજ્યમાં મંદિરમાં દરરોજ સવાર સાંજ નિયમિત મહાકાળી માની ઉપાસના કરે. એક દિવસ મહાકાળી માં પ્રસન્ન થઈને કહે કે આલે સાધુ, આ ફળ તું જમજે, આ અમર ફળ છે, આ ફળ જે ખાશે તે સદા અમર થઈ જશે, એ જુવાન રહેશે. સાધુને થયું મારી તો આખી જિંદગી સેવા કરવામાં ગઈ અને હજી એમાં વિતાવી લઈશ, પણ મારી સેવા કરતાં એ રાજાની સેવા વધારે મહત્વની છે. સાધુએ એ ફળ લઈ રાજાને આપ્યું. રાજાને પોતાની રાણી બહુ ગમે એટલે રાજાએ પોતાનું એ ફળ રાણીને આપ્યું. હવે રાણી પિંગળાના મનમાં એમ થયું કે આ ફળ હું ખાઉં એના કરતાં રાણી પિંગળાને એક બીજો મિત્ર હતો. એ બીજો મિત્ર એટલે દ્વારપાળ, જે એના દ્વારની રક્ષા કરતો. રાણી પિંગળાને એ દ્વારપાળ સાથે બહુ સારું બને એટલે રાણી પિંગળાએ એ ફળ કોને આપ્યું? દ્વારપાળને આપ્યું. રાજાએ કેટલા પ્રેમથી રાણી પિંગળાને ફળ આપ્યું હતું, તો રાણી પિંગળાએ શું કર્યું? પોતાના બીજા મિત્રને આપી દીધું. હવે આ જે દ્વારપાળ હતો ને, એને શહેરની એક બીજી સ્ત્રી બહુ ગમતી એટલે એ દ્વારપાળે એ ફળ એ સ્ત્રીને આપ્યું. એ સ્ત્રીએ ફરી પાછો એ જ વિચાર કર્યો કે આ ફળ હું ખાઉં એના કરતાં આ ફળ હું રાજાને આપું તો. એટલે સ્ત્રી તો પાછી રાજા પાસે ગઈ, રાજાને એ ફળ આપ્યું. રાજા ફળ જોઈને કે આ તો પેલું અમર ફળ છે. સ્ત્રીને કે તારી પાસે આ ફળ ક્યાંથી આવ્યું? એટલે સ્ત્રી કે મને પેલાએ આપ્યું. એને પૂછ્યું તારી પાસે ક્યાં થયો? કે મને રાણીએ આપ્યું. રાજા કે જે રાણીને મેં અમર ફળ આપ્યું, હું અમર થતો તો મેં વિચાર્યું રાણી થાય, હું સુંદર રહેવાનો હતો મેં વિચાર્યું રાણી થાય. તો આવી રીતના જો એ રાણીને મારી કોઈ કિંમત નથી તો મારે રાણીની કિંમત શું કામ કરવી? અને રાજા ભરથરી તો એકદમ ચિંતામાં આવી ગયા અને પછી કે આ બધું જ મૂકી દો. ને રાજા ભરથરી પોતાના ગુરુ ગોરક્ષનાથના ચરણોમાં સેવા કરવા માટે જતા રહ્યા. રાણી પિંગળાએ એમની પાછળ જતા રહ્યા. હવે આખું રાજ્ય એકલું પડી ગયું. ત્યાં સ્વર્ગમાંથી ઇન્દ્રને થયું કે આ તો રાજા વિક્રમાદિત્યનું રાજ્ય છે, આની રક્ષા તો મારે કરવી પડશે, કારણ કે રાજા વિક્રમાદિત્યે મારા ઇન્દ્રાસનની રક્ષા ઘણી બધી વાર કરી છે. એટલે ઇન્દ્રએ પોતાનો સૌથી શક્તિશાળી દૂત એ રાજા વિક્રમાદિત્યને ત્યાં મોકલ્યો ને રાજા વિક્રમાદિત્યની આખા રાજ્યની રક્ષા એ દૂત કરતો. હવે આ બાજુ રાજા વિક્રમાદિત્યનું તપ પૂરું થતું હતું. રાજા વિક્રમાદિત્ય તો પાછા પોતાના નગરમાં આવ્યા. નગરમાં જેવા પ્રવેશ કરવા જાય ને ત્યાં પેલો દૂત ઉભો રહી ગયો. કોણ છો તમે? રાજા વિક્રમાદિત્ય કે મારા રાજ્યમાં કોણ ઘૂસી ગયું? એટલે કે હું રાજા વિક્રમાદિત્ય છું. તો પેલો દૂત કે જો તમે રાજા વિક્રમાદિત્ય હોય તો એક ચપટીના પ્રહારથી મને હરાવી બતાવો તો જ હું માનું કે તમે રાજા વિક્રમાદિત્ય છો. રાજા વિક્રમાદિત્ય કે શું થયું? આખી વાર્તા જાણવી પડશે. એટલે કે ઉભર હું તને હરાવી દઈશ, પણ થયું છે શું? એટલે પેલા દૂતે આખી વાર્તા કરીને કીધું ઇન્દ્રએ મને, હું એનો સૌથી શક્તિશાળી રક્ષક, એના રાજ્યમાં મોકલ્યો છે. રાજા વિક્રમાદિત્ય ઉભો રહે. પછી તો રાજા વિક્રમાદિત્ય તપ કરીને આવ્યા હતા. વેતાળ, પોતાના કુલદેવી, બધાની શક્તિઓ ભેગી કરી અને આમ કરીને આમ ચપટી વગાડીને તો પેલો આખો ધ્રુજી ગયો અને એના બધા હથિયાર છૂટી ગયા કે હવે તમે રાજા
વિક્રમાદિત્ય છો. પછી રાજા વિક્રમાદિત્યને પોતાના નગરમાં જવા દીધા. પેલો રક્ષક છે એ ઇન્દ્ર પાસે પાછો જતો રહ્યો ને આવી રીતના આખા રાજ્યની સંભાળ વિક્રમાદિત્યએ પાછી પોતાના હાથમાં લીધી. હવે ચિત્રલેખા કહે છે કે હે રાજા ભોજ, શું તમે આવી રીતના એક ચપટીના પ્રહારથી શું ઇન્દ્રના દૂતને હરાવી શકવા સક્ષમ છો? તો જ આ સિંહાસન ઉપર બેસજો. અને રાજા ભોજ વિચાર કરે કે કેટલા મહાન હશે રાજા વિક્રમાદિત્ય કે જેણે એક ચપટીના પ્રહારથી ઇન્દ્રના શક્તિશાળી દૂતને હરાવી દીધો. પણ એમનેમ નહીં, પોતાના મનમાં પોતાના ગુરુદેવ, પોતાની કુલદેવી અને ભગવાન પ્રત્યેની પૂરી શ્રદ્ધાથી ચપટી વગાડી. અને ચપટી વગાડી એટલે કામ કર્યું, મહેનત કરી, એટલું યુદ્ધ કર્યું ને કે યુદ્ધ કરવું એટલે તો રાજા વિક્રમાદિત્યને એમ કે આમ ચપટી વગાડવા જેટલું આસાન, એટલી બધી તાકાતથી યુદ્ધ કરે. આપણે ઘણીવાર થોડું કામ કરે તો થાકી જઈએ, થોડું કામ કરે તેમ તો નથી મજા આવતી. પણ એમ નહીં, કોઈ પણ કામ એટલી જ મહેનતથી કરવાનું કે જે ચપટી વગાડવા જેટલું આસાન હોય. આવા વિક્રમાદિત્યની જેમ બધા કામમાં મહેનત કરો અને મહેનત એવી જ લાગવી જોઈએ કે સાવ સહેલી છે. આવો હોય તો આ સિંહાસન ઉપર બેસજે, આમ કહી અને બીજી પૂતળી પાછી પોતાના મૂળ રૂપમાં આવી ગઈ. રાજા ભોજ વિચાર કરે કે આટલા મહાન રાજા બનવાનું તો ખબર નહીં ક્યારે સંભવ થાય, પણ રાત પડવા આવી છે એટલે હવે રાત્રે કંઈ સિંહાસન ઉપર બેસાય નહીં. અને બીજે દિવસે સવારે જેવા રાજા ભોજ સિંહાસન ઉપર પોતાનો જમણો પગ મૂકવા જાય છે ત્યાં તો ઝૂમ ત્રીજી પૂતળી. આ ત્રીજી પૂતળી શું વાર્તા કરે છે એ જાણવી હોય તો ફરી પાછા આપણે નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી રામ રામ, સીતારામ.